भारत माता की जय। વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા જે સ્ટોલ પોઈન્ટ છે ત્યાંથી દક્ષિણ દિશામાં તાળી ઉપર વૃક્ષારોપણ કરવાનું હોય. સૌ હોમગાર્ડના જવાનોને વૃક્ષારોપણના રાજભાઈ એકવાર ફોન આપી દો ને. ચિન્મય ક્યાં લાવો ભાઈ લાવો. વૃક્ષારોપણ મહાઅભિયાન બોર તળાવ બોટિંગ ક્લબ ખાતે આ બોર તળાવના પાળે વિશાળ જળરાશિની સાથે સાથે શુદ્ધ હવાના નિર્માણ માટે વૃક્ષારોપણનું મહાઅભિયાન કરે. પ્રસંગે આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર માનનીય શ્રી ઉપાધ્યાય સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી શિશિરભાઈ ત્રિવેદી સાહેબ, ડેપ્યુટી મેયર માનનીય મોનાબેન પારેખ તથા વૃક્ષારોપણ મહાઅભિયાનમાં સહયોગી થવા માટે આ પર્યાવરણના કાર્યની અંદર ખૂબ સુંદર મજાનું કામગીરી કરી રહી છે એવી વિજ્ઞાન નગરી આંબાવાડી ભાવનગર, ડૉક્ટર એસોસિએશન ભાવનગર, રાજહંસ નેચર ક્લબ ભાવનગર અને વોકિંગ ક્લબ ભાવનગર, આ સર્વ સંસ્થાઓનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શરત ચૂકથી કદાચ કોઈ સંસ્થાનું નામ લેવાનું રહી જતું હોય તો ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી શંભુસિંહજી સરવૈયા એમનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. લગભગ 210 જેટલા હોમગાર્ડના ભાઈઓ, જવાનો અને બહેનો આ મહામાતરમ સેવા સંઘ ભાવનગર, કિશોરભાઈ ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર શ્રી હરદેવસિંહજી ગોહિલ, શ્રી પ્રતિભાબેન ભટ્ટ અને હિતેશભાઈ પારેખ, પૂર્વ કોર્પોરેટર શ્રી, સર્વનું આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી અને માનનીય કમિશનર સાહેબ શ્રી સૌ પર્યાવરણ પ્રેમીઓની સાથે સેલ્ફી લઈ અને સૌ પદાધિકારીઓ No, look at that. ઓકે. ભરતભાઈ સાઈડમાં આવી જાઓ જલ્દી. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. दूर भले भले जो यस भाई
સાહેબ આમ થોડું પાછા આવો તો હાલો આપણે કોની આવી જાઓ અહીંયા ઓકે ઓકે હાઈ ક્લાસ જ હોય ઓકે સાઈટ વિઝિટ તો લેવી પડે ને તો કીધું એ રાઈટ ચાલે કે નહીં બોલાવવા પડે અમારે આદેશ કરાવવો પડે ઓર્ડિનન્સ પાસ થી તમે આવ્યા બે પીપળા વચ્ચે 20 ફૂટનું અંતર જોવે. સુનિલભાઈ ઓકે થેન્ક યુ. સર આ બાજુ 1 મિનિટ બધા યસ ભાઈ એમ આમ જો સંપૂર્ણ આ બાજુ ભારત માતા કી જય. ભારત માતા કી જય. વૃક્ષ વાવો જીવન પીપળો લેવો છે આપણે એનર્જી નીચે માટી ચડાવી દેશો ને તો આવશે. સાંભળી લેજો જે ફોટોગ્રાફી કરે છે બધાના ફોટા વારાફરતી લઈ લેજો પ્લીઝ. ઉભો કર્યો પછી સોશિયલ મીડિયા પ્રમુખ નથી પણ નવનીતભાઈ 100% હાલો હવે થોડા આમ પોળા બે પાછા હું કોઈ નહીં કાપું ટિકિટ ની છે તમે અંદર આવવાના છો ને ભાઈ બેન તમારો હાથ સાહેબ અમારે એમ અમારી બાજુ બી આવો બસ અહીંથી બરોબર આવે આવી જાઓ. ચલો સર સાહેબ ને દેખાવા જોઈએ.
અંદર નાખી દો, મૂળમાં નાખી દો. હા, હવે ધૂળ નાખી દો. જો બાજુમાં કાળી ધૂળ છે ભાઈ કમલેશ, બાજુમાં કાળી ધૂળ છે. બાજુમાં કાળી ધૂળ નાખી દો. એ રાજીવભાઈ, હાલો, આવી ગયો. રાજીવભાઈ ઊંધું રહો ને, આપણે લોકો બેઠું રહું. આવી ગયો. પર્યાવરણ બનાવો, ભાવના સજાવો. પર્યાવરણ બનાવો, પર્યાવરણ બનાવો, પર્યાવરણ બનાવો, પર્યાવરણ બનાવો, પર્યાવરણ. ભારત માતા કી વંદે વંદે મહારાજા કૃષ્ણકુમારસિંહજી કી. એ ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે જે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે એ દિવસથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરે છે. ગયા વખતે બી આપણે 1 લાખ વૃક્ષોનું આપણે એક નેમ લીધી હતી ને આપણે લગભગ એમાં મહદઅંશે સફળ થયા હતા. 80% વૃક્ષોનું સર્વાઈવલ છે. આ વર્ષે પણ આપણે 1 લાખ વૃક્ષો અલગ અલગ સંસ્થાઓના એક સહકારથી, સંયુક્ત જે સાહસથી, કે જેમ કે સૌરાષ્ટ્ર સમાચાર છે, પેનિલા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને અન્ય તમામ સંસ્થાઓ જે ભાવનગરમાં સામાજિક ક્ષેત્રે અગ્રણી છે તે તમામ અત્રે એકત્ર થયા છે. અને અત્યારે મારું આ પ્રથમ એક મેગા પ્લાન્ટેશનનો ડ્રાઈવ આ બોર તળાવ જે મહારાજા કૃષ્ણકુમારસિંહના વખતમાં બનેલું છે એ બોર તળાવના પાળા ઉપર આપણે શિલાફલકમ છે. શિલાફલકમની બાજુમાં એક વ્યવસ્થિત ગાર્ડન ડેવલપ થાય, એક વ્યવસ્થિત આખી વનરાજી ઊભી થાય તે માટે અહીંયા લગભગ અત્યારે 15,000 વૃક્ષો વાવેતર કરવાનું આપણું આયોજન છે. એના ભાગરૂપે અત્યારે માનનીય મંત્રીશ્રી કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય શ્રી નીમુબેન બામણિયા, માનનીય મેયરશ્રી, માનનીય ધારાસભ્યશ્રી પૂર્વ, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય તમામ સામાજિક અગ્રણીઓ અહીંયા આવેલા હતા. હોમગાર્ડ્સના લગભગ 300 ઉપરાંત જવાનો આવેલા હતા અને સ્કૂલોના પણ બાળકો આવેલા હતા. એટલે તમામ ક્ષેત્રથી આમાં અમને પૂરો સહકાર મળી રહ્યો છે. અને અમે પરમ દિવસે વૃક્ષકથા રાખી હતી. વૃક્ષકથામાં પણ જેમ આપણે કોઈ કથા હોય ને લોકો અંદર પોતાનો ફાળો લખાવતા હોય એમ વૃક્ષકથામાં પણ અમને લગભગ 25,000 વૃક્ષો અલગ અલગ સંસ્થાઓ પોતે વાવીને એને નિભાવશે એવી એ લોકોએ આપણને એક બાહેંધરી આપી છે. એમના નામ લખાવ્યા છે અને સપ્ટેમ્બર સુધીમાં આપણે 1 લાખ વૃક્ષો સમગ્ર ભાવનગર શહેર અને આસપાસ જે બધા તળાવો ડેવલપ થયા છે, ખાસ કરીને અમૃત સરોવર જે બનાવ્યા છે આપણે, એ અમૃત સરોવરના પાળા ઉપર, આપણી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓ ઉપર, આપણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ઉપર, આપણા પમ્પિંગ સ્ટેશન્સ ઉપર, અન્ય જે પણ જગ્યાઓ સોસાયટીમાં પણ જો નાગરિકોને જોઈતા હશે તો મહાનગરપાલિકા ફ્રી ઓફ કોસ્ટ એક દિવસ જાહેર કરશે, ત્યાંથી નાગરિકો પણ મેળવી શકશે. આમ સમગ્ર શહેરને આપણે હરિયાળું બનાવવા તરફ આગળ વધી રહ્યા છે અને એ આ સમયની જરૂરિયાત છે. માનનીય વડાપ્રધાન શ્રી મિશન લાઈફ લોન્ચ કરેલું છે, એમાં વૃક્ષોનું જતન એ એનો મૂળભૂત આશય છે અને આપણે એ તરફ આગળ વધી રહ્યા છીએ.